નમસ્કાર. ખાટા ઓડકાર, જેને આપણે એસિડ રિફ્લેક્સ પણ કહીએ છીએ, ખરેખર એક સામાન્ય પણ બહુ જ હેરાન કરતી સમસ્યા છે. તો ચાલો આજે આપણે આ સમસ્યાના મૂળમાં જઈએ, એને સમજીએ અને એનાથી છુટકારો મેળવવા માટેના એકદમ સરળ અને અસરકારક ઉપાયો વિશે વાત કરીએ. આ પ્રશ્નનો જવાબ ઘણા લોકો માટે હામાં હશે. અને જો એવું હોય તો સમજી લેજો કે આવું અનુભવનારા લોકો ઘણા છે. આ એક એવી અસ્વસ્થતા છે જેનો અનુભવ ઘણા લોકો કરે છે, પણ સારી વાત એ છે કે એને સમજવી અને એનું મેનેજમેન્ટ કરવું બિલકુલ શક્ય છે. તો આ ખાટા ઓડકાર આખરે છે શું? એકદમ સાદી ભાષામાં કહીએ તો જ્યારે પેટમાં રહેલો એસિડ ખોટો રસ્તો પકડી લે અને ઉપરની તરફ એટલે કે આપણી અન્નનળીમાં પાછો આવે ત્યારે આ તકલીફ થાય છે. અને બસ આ જ કારણ છે કે છાતીમાં બળતરા થાય છે અને મોઢામાં ખાટો સ્વાદ આવે છે. ચાલો હવે આના મૂળમાં ઊંડા ઉતરીએ. આખી સમસ્યા પાછળ છે ને મુખ્યત્વે આપણા શરીરમાં બે નાની ગરબડ જવાબદાર હોય છે. જો એને બરાબર સમજી લઈએ ને તો સમજો કે ઉકેલ તરફનું પહેલું પગલું ભરાઈ ગયું. ઓકે, તો આ બે મુખ્ય કારણો કયા છે? પહેલું, એક નબળો દરવાજો જે પેટના એસિડને ઉપર આવતા રોકી નથી શકતો, અને બીજું છે એકદમ ઓવરએક્ટિવ એસિડ ફેક્ટરી, મતલબ કે પેટમાં જરૂર કરતાં ઘણો વધારે એસિડ બની રહ્યો છે. તો આ દરવાજો શું છે? જુઓ, મેડિકલ ભાષામાં એને LES વાલ્વ કહેવાય છે. એનું કામ શું? ખોરાકને પેટમાં જવા દેવાનો અને પછી તરત જ ટાઈટ બંધ થઈ જવાનું. પણ જ્યારે આપણે પેટ ભરીને ખાઈ લઈએ અથવા તો ચોકલેટ કે વધારે પડતો તળેલો ખોરાક ખાઈએ ત્યારે આ વાલ્વ ઢીલો પડી જાય છે. સ્થૂળતા અને ગર્ભાવસ્થામાં પણ પેટ પર દબાણ વધે છે, જે આ વાલ્વને નબળો પાડી શકે છે. હવે વાત કરીએ આપણી એસિડ ફેક્ટરીની. જ્યારે આપણે બહુ જ ઝડપથી જમીએ છીએ ત્યારે પેટને સિગ્નલ મળે છે કે ભાઈ, પાચન માટે વધારે એસિડ બનાવો. એવું જ તીખા તળેલા ખોરાક સાથે પણ થાય છે. એટલું જ નહીં, સ્ટ્રેસ, સ્મોકિંગ અને વધુ પડતી ચા કોફી આ બધું જ પેટમાં એસિડનું ઉત્પાદન વધારી દે છે. પરિણામે રિફ્લક્સની સમસ્યા વધી જાય છે. ઓકે, તો માની લો કે તકલીફ અત્યારે જ થઈ રહી છે, તો તરત શું કરવું? ચાલો હવે કેટલાક એવા ઘરેલું નુસ્ખા જોઈએ જે ફટાફટ રાહત આપી શકે. આ સ્લાઇડ બહુ કામની છે. જુઓ, ઠંડુ દૂધ એ તરત જ એસિડને શાંત પાડે છે. જમ્યા પછી થોડી વરિયાળી ચાવી લેવાથી પાચનતંત્રને આરામ મળે છે. શેકેલું જીરું મોઢામાં લાળ વધારે છે, જે એસિડને કાપવામાં મદદ કરે છે. અને હા, એક લવિંગ મોઢામાં રાખીને ચૂસવાથી પણ એસિડ રિફ્લક્સમાં રાહત મળે છે. આ બધા એકદમ સરળ અને સુપર ઇફેક્ટિવ ઉપાયો છે. ઇન્સ્ટન્ટ રાહત તો ઠીક છે, પણ આ સમસ્યાને જડમૂળથી મટાડવી હોય તો જવાબ આપણી લાઇફસ્ટાઇલમાં છુપાયેલો છે. ચાલો જોઈએ કે લાંબા સમયની રાહત માટે શું કરી શકાય છે. કાયમી નિવારણ માટે આ 4 વસ્તુઓ રોજિંદા જીવનમાં અપનાવી શકાય. સવારે ખાલી પેટે તુલસીના પાન ચાવવાથી એસિડનું પ્રોડક્શન કંટ્રોલમાં રહે છે. જમ્યા પછી ગોળનો એક નાનો ટુકડો પાચનમાં બહુ મદદ કરે છે. આદુ અન્નનળીની બળતરા ઘટાડે છે અને આમળાનો રસ તો આખા પાચનતંત્રને મજબૂત બનાવે છે. અને આ સ્લાઇડ પર ખાસ ધ્યાન આપજો. નાના ફેરફારથી કેટલો મોટો ફરક પડી શકે છે એ અહીં બતાવ્યું છે. જેમ કે 3 મોટા ભોજનને બદલે દિવસમાં 5 નાના ભોજન લો. વજનને કંટ્રોલમાં રાખો. જમ્યા પછી તરત બેસી જવા કે સૂઈ જવાને બદલે બસ 10 મિનિટ ધીમે ચાલો. સ્ટ્રેસ મેનેજ કરો. અને હા, રાત્રે સૂતી વખતે માથા નીચે એક વધારાનો તકિયો રાખી માથું થોડું ઊંચું રાખો. આ બધી આદતો સીધી સમસ્યાના મૂળ પર કામ કરે છે. હવે આપણે આવીએ છીએ સૌથી મહત્વના મુદ્દા પર, આપણો આહાર. આપણે શું ખાઈએ છીએ અને શું પીએ છીએ એની સીધી અસર પેટના એસિડ પર થાય છે. એમાં કોઈ બેમત નથી. આ સ્લાઇડ તો રસોડામાં લગાવી દેવા જેવી છે. લીલા શાકભાજી, કેળા જેવા આલ્કલાઇન ખોરાક ખાઓ અને ટામેટાં, ખાટા ફળો જેવા એસિડિક ખોરાકથી દૂર રહો. તળેલા અને મસાલેદારને બદલે બાફેલું કે શેકેલું ખાવાનું પસંદ કરો. કોફી અને ઠંડા પીણાને કહો બાય અને પાણી કે છાશને બનાવો બેસ્ટ ફ્રેન્ડ. અને સૌથી અગત્યનું, સૂવાના ઓછામાં ઓછા 2 થી 3 કલાક પહેલાં જ જમી લેવું. મોટાભાગના કિસ્સાઓમાં ઘરેલું ઉપચાર અને લાઇફસ્ટાઇલમાં ફેરફારથી જ કામ થઈ જાય છે. પણ એ જાણવું પણ એટલું જ જરૂરી છે કે ક્યારે વાત ગંભીર બની શકે છે અને ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. તો અંગૂઠાનો નિયમ આ છે: જો બધા ઉપાયો કર્યા પછી પણ 2 અઠવાડિયા કરતાં વધુ સમયથી સતત તકલીફ રહેતી હોય તો પ્લીઝ એને અવગણશો નહીં. આ એ સમય છે જ્યારે ડૉક્ટરનો સંપર્ક કરવો જ જોઈએ. અને ખાસ કરીને જો આમાંથી કોઈ લક્ષણ દેખાય,
જેમ કે કંઈ પણ ગળવામાં તકલીફ થવી, વજન કારણ વગર ઘટવા લાગે કે પછી છાતીમાં સખત દુખાવો થાય તો બિલકુલ મોડું કર્યા વગર તરત જ ડૉક્ટરને મળવું જોઈએ. આ કોઈ ગંભીર સમસ્યાના સંકેત પણ હોઈ શકે છે. તો આખી વાતનો સાર એ જ છે કે ખાટા ઓડકાર મોટા ભાગે આપણી જીવનશૈલીનું જ એક પરિણામ છે અને આનો અર્થ એ છે કે એનું નિયંત્રણ પણ આપણા જ હાથમાં છે. જો આપણે આપણી આદતોને થોડી સુધારી લઈએ તો આ સમસ્યાને સહેલાઈથી કાબૂમાં રાખી શકીએ છીએ. તો આ બધી જાણકારી પછી હવે વિચારવા જેવો પ્રશ્ન એ છે કે પોતાના સ્વાસ્થ્ય માટે આજથી કયો એક નાનો પણ પોઝિટિવ ફેરફાર કરી શકાય. ભલે એ જમ્યા પછી ચાલવાનું શરૂ કરવાનું હોય કે રાત્રે તળેલો ખોરાક ટાળવાનો હોય. યાદ રાખજો, દરેક નાનું પગલું પણ મહત્વનું છે.